આપણું અમદાવાદ સુપર બિલ્ટઅપ ફ્રી અમદાવાદ આ ડ્રાઈવ કન્ટિન્યુ કરવાની વાત છે. કોઈક લોકો એવું કહે છે કે ભાવ વધી ગયો, કોઈક લોકો એવું કહે છે કે પર સ્ક્વેર ફીટનો ભાવ વધશે. એવું કશું નથી, ખાલી આ મોડ ઓફ મેઝરમેન્ટ ચેન્જ થાય છે. ટોટલ એરિયા સેમ જ રહેશે, તમને જે મળે છે એ બી સેમ જ છે, ખાલી વર્કિંગ સ્ટાઇલ છે બદલાય છે. બિકોઝ આગળ બહુ જ બધા ઇન્વેસ્ટમેન્ટો અમદાવાદમાં આવે છે, ઓલિમ્પિક્સ થવાની વાત છે, બહુ જ બધી કંપનીઝ અહીંયા આવે છે, એના એમ્પ્લોઈઝ, અને એ લોકોને મોડ ઓફ મેઝરમેન્ટ સમજ નથી પડતી. બિકોઝ મુંબઈ, દિલ્હી બધી જગ્યાએ રેરા એરિયા થઈ ગયો, ત્યાં સુપર બિલ્ટઅપ નીકળી ગયો છે. અને અહીંયા આવીને જો આપણે સુપર બિલ્ટઅપ કહીએ તો એના મોડ ઓફ મેઝરમેન્ટ બદલાયા કરે છે. પહેલાં 45% હતા, હવે 47-48 સુધી પહોંચી ગયા. આજથી 5-7 વર્ષ પહેલાં 25% બી હતા. એટલે દર વખતે જો આ મેઝરમેન્ટ બદલાયા કરે અને સામેવાળાને ખબર ના પડે તો 2 વાર ગણતરી કરવી પડે. પ્રાઇસની કમ્પેરિઝન બી કરવી પડે અને રેરા એરિયા વર્સિસ સુપર બિલ્ટઅપની બી ગણતરી કરવી પડે. અને સુપર બિલ્ટઅપ એરિયા કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટમાં આવતું નથી, નહીં કે રેરા, નહીં કે ગવર્મેન્ટમાં. એટલે આ ખાલી ઇન્ડિકેટિવ છે. સો એને ઓમિટ કરવાની વાત છે. અને તમને જે મળે છે અને તમે એ ચૂકવો છો એ ભેગું કરીને તમને ખબર પડવી જોઈએ કે મને પર સ્ક્વેર ફીટ આ રીતે મળશે. એટલે એપલ ટુ એપલ કમ્પેર કરવાની વાત છે. પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ કમ્પેર કરો અને બેઝડ ઓન એના એમ્યુનિટીઝ અને સ્પેસિફિકેશન્સ છે એની ઉપરથી તમે કેટલું વધારે આપો છો એ તમે સિંગલ મેઝરમેન્ટમાં કાઉન્ટ કરી શકો.